ઝીડો નો હતો. ઉજાણી પહોંચી ગયા બરોબર. તો તમે ઉજાણીમાં જુઓ મિત્રો સામે ઝાડ પર વોટરચેલા બધા બેઠા જુઓ. અહીંનું લોકેશન બહુ મસ્ત છે બધું ઠંડક છે એક બાજુ. જો આ બાજુ 200 રૂપિયા ટિકિટ લીધી અંગ્રેજી. તો જો મિત્રો આવી ટિકિટ મળશે તમને અંદર જવાની. અંદર પકડો. તો ચાલો મિત્રો આપણે અંદર જઈશું. હે દે ચલી વાર હજી ને રિક્ષા મેળવા જાય તો જો છે રે. તો આપણે ઉજાણીમાં આવી જાય ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. આપણે પણ જોઈશું કે ઉજાણીમાં કેવું કેવું લોકેશન છે તમને બતાવીશું બરાબર. તો મિત્રો જુઓ આજુબાજુ બગીચાઓ છે એવો મસ્ત ને અહીંયા નવરો ગાર્ડન ફરવાનું છે બરાબર. તો આપણે હું તમને આગળ બતાવું અહીંયા ગાર્ડન જેવો અને હોય પેલી વાસંદી લઈને ઉજવીનો હોય અંદર 2 જણા થાય 2. વાસણ લઈને ઉજવી નાખો હવે તમે. તો જુઓ મિત્રો આજુબાજુ ખાલી ગાર્ડનનું લોકેશન જુઓ ને તમે પણ આવો ને અને મિત્રો જુઓ અમે તો મજા આવી જાય અંદર આવવાની. જો મિત્રો હવા માટે બોખડા પર મેળવી જો તમે તાર હુઈ જો તો ચાલશે હોય. જો મિત્રો જેન્ટ્સ લેડીઝ ગાર્ડન છે આજુબાજુ જોઈ લો. મિત્રો અહીંયાનું લોકેશન આમ જન્નત જેવું લાગે છે. આ સ્પેશિયલ ફરવા માટે ગાર્ડન છે આપણો. એના પાછળ જોઈ લો. કોઈ બોલે ના હોય કે આપણા ટિકિટના પૈસા 50 રૂપિયા એવા આવશે. તો મિત્રો વિડીયોમાં ચાલુ રહેજો. તમને બીજું હજી લોકેશન બતાવવાનું છે આગળ. તો વિડીયોમાં ચાલુ રહેજો. જો મિત્રો મસ્ત જો મિત્રો કમળના ફૂલ છે યારે. તો જુઓ ખાલી કર્ટન જેટલું મસ્ત કર્યું આનું. મોબાઈલ પકડતા ફાવતું મને આવતું. તો મિત્રો જુઓ આ બાજુ ઝાડ ખાલી જેટલો મસ્ત વિદ્યા જે આપણે અમે પહેલાં સ્કૂલમાં ભણતા તેવા બહુ મસ્ત કામ આવતી. લોકેશન જુઓ ખાલી. તો
તો જો મિત્રો લોકેશન કેટલા મસ્ત ને તો ચલો આપણે થોડા આધાર જઈએ હેલો મિત્રો આપણે આજે આગળ બતાવવાનું છે બરોબર તો કને લેલા વાળી કર્યા વગર આપતો ના એ તો ઓના કોઈ કમેન્ટ માં હતી મિત્રો દાસ કેવો વાળી યા તો જો મિત્રો આગળ સામે નેચરલી મસ્ત આવશે કે જો કે આ હોય તો હાલ પડી રહ્યા જો છે સ્ટોન ચકલીના વન ચોરી આ બધું અહીંયા જોવાનું જ છે બધું પછી તો મિત્રો ચાલો આપણે બે ભાઈ બહેન પેલી બાદ જતા રહીએ તો આપણે પુલ પર જવાનું વાંચીએ તો આવી જાય પાછા તો મિત્રો તમે પણ કેમેરા લઈને આપવું હોય તો આવી જવાનું મોટા લોકેશન બહુ મસ્ત છે ભાઈ બંધ તો પેલા બેસતા પહેલા જ એમ કહે છે કે ડર લાગે એ ચકડોળે ચડ્યા તો મિત્રો ઉજાડીમાં ટાયરના હેચકા બધેલા આવ્યો ભાઈ આપણે ઓરિજિનલ હેચકા નહીં હોય બધા ટાયરના હેચકા જ બધેલા નવું છે જોલ લીંબુડો જોલા ખાય જુજલા તૂટા ના ઉપરથી ડરી જવાનું
મિત્રો આપણે હિંચકા ખાઈને હવે આગળ થોડા જઈએ તમને આગળમાં બધું બતાવીએ આગળ કેવું કેવું હોય મિત્રો ઉપર બોક્સ છે પાણી ચાલો તમને આગળ બતાવું હિંચકા બતાવું તો જો હિંચકા બાજુ શું મસ્ત ચીની ગુલાબ આવ્યા ચીની ગુલાબ હોય 10 પાક કમ્પ્લીટ આવી ગયો સબેમ પડે ને મિત્રો હા ભાજી જોઈએ તો જો મિત્રો આખું ભાજી જોઈએ આપણે અઢો લેવા જાય હા મિત્રો બરાબર છે તો મિત્રો તમે પણ ઉજાણી ના આવો તો એક વખત ઉજાણીની મુલાકાત જરૂર લેજો કેમ કે ઉજાણીની મુલાકાત બહુ મસ્ત લોકેશન ફરવા માટે કપલ માટે બધા ભાઈ બહેન ઘરની ફેમિલી પણ અહીંયા આવી શકે છે એવા એવા મસ્ત દ્રશ્યો છે અને બહુ ઝાડવા બધા છે અહીંયા તો તમને સોયલો ગરમીનો સમય હોય ત્યારે તમે અહીંયા ફરવા આવી જાઓ તો બહુ મજા આવે છે અમે પણ નહોતું જોયું પણ અમે પણ બધાને પૂછતા અહીંયા આવી ગયા ચિત્રાસણે આવા ચિત્રાસણેથી 10 કિલોમીટર અંદર છે બરાબર ઉજાણી બાલાના બાજુમાં તો આપણે તમે પણ આવો અને મોજ કરો તો જુઓ મિત્રો આદમી હિંચકો ખાય છે મજા લે હિંચકાની હિંચકો થોડી હિંચકો ફૂલ ભરાવો ના ભરતા ને મારા બાજુ ચપ્પલ આવ્યા મિત્રો આ તો અચ્છું બાર હું ગભરાણો હું નીકળ્યો હતો વિડીયોમાં આવી ગયો મિની પાવાગઢ કોઈ છે કોઈ છે આપણે મુકેશ્વરમ
મિત્રો આપણે ઉજાણીમાં જઈને આવ્યા તો ઉજાણીમાં મજા આવી જઈશ ફરવાની. અને હવે આપણે જઈશું ઘરે. તો રિક્ષા પેલી બાજુ આગળ ભી છે, તો આપણે રિક્ષા બાજુમાં જઈને બેસીને આગળ ચલો જઈશું હવે ઘરે. તો મિત્રો ચલો આ વાસણ આવતા રહો હમણાં. અને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો. તો મારો બ્લોગ વિડીયો રાજા ખોડેલ વગર બોય છે. તો આપણે હવે રિક્ષામાં બેસી જઈશું. ચલો આપણે હવે નીકળી જાય બતાવી દો આખા લોકેશન. તો હા બસ કરવાની મજા આવી છે. મિત્રો જો વરસાદ ચાલુ થઈ ગયો રિટર્ન આવતી વખત જો પડદા વાંકવાનું બે દાડો આવે. જો મિત્રો વરસાદ ચાલુ જ છે બહાર. જો આ પડદા વાંકી દીધા એ બાજુ. એટલે અંદર પાણી આવે. વરસાદ ચાલુ
ઉપર આવા ડોહો